मॉर्निंग माय डियर स्टूडेंट्स, हूँ जय श्रोताणी आप सौनु ऑनलाइन विडियो लेक्चर सीरीज में हार्दिक स्वागत करूँ छूँ। तो लास्ट टाइम आपणे चैप्टर नंबर 1 ना एक्स्ट्रा सम शुरू कर्या हता जे टेक्स्ट बुक में नहीं आवता अने एमांथी आपणे 2 सम पूरा कर्या हता। ओके, तो आज आपणे एनाथी आगळ जशुं, त्रीजा समथी शुरुआत करशुं। तो चलो वधारे टाइम न बगाड़ता आपणे सीधो शुरुआत करीए। त्रीजो क्वेश्चन तो कि एवी नानामां नानी संख्या शोधो के जेने 35, 56 અને 91 वडे भागता शेष दरेक वखते 7 વધે। दरेक वखते शेष કેટલી વધવી જોઈએ? તો કે 7 વધે। હવે જો ન્યા ખાલી એવો પ્રશ્ન હોત ને કે કાંઈ કીધું ન હોત, शेष કંઈ આપી ન હોત, ફક્ત એમ કીધું હોત કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 35, 56 ને 91 વડે ભાગી શકાય। तो जो आ त्रणेय वडे भागी शके एवी संख्या गोतवी छे, आनी करता मोटी जशे तो ज आ त्रणेय वडे भागी शकाय। लास्ट टाइम आपणे कीधुं आ प्रेक्टिकली विचारવાનું, जो जवाब एम लागे मोटो आवવાનો છે तो लस्सा, विचार जवाब एम खबर ना जवाब तो आनी करता नानो आवशे तो गुस्सा। तो जो आ वाक्य न होत, खाली एम कीधुं के भागी शकाय तो त्रणेय लस्सा गोती नाखो ने तमारो जवाब पूरो थई गयो। एक एमसीक्यू बने, सपोज आओ सिंपल एक एमसीक्यू बनावीए। एवी नानामां नानी संख्या शोधो, एवी नानामां नानी संख्या शोधो के जेने 12 અને 10 वडे के जे 12 અને 10 वडे विभाज्य होय। जो एवी नानामां नानी संख्या कीधी तो बीजું કાંઈ નહીં, પણ 10 ને 12 નો લસ્સા ગોતી નાખવાનો। શું ગોતવાનો? ખાલી લસ્સા 10 અને 12 નો, 10 અને 12 નો લસ્સા ગોતશો એટલે 60 જવાબ આવી જાય। હવે તમે ચેક કરો, 60 ને 12 વડે ભાગી શકાય ને 60 ને 10 વડે ભાગી શકાય, તો પૂરો થઈ ગયો દાખલો। બસ આ ઈ જ કોન્સેપ્ટ અહીંયા લાગશે, પણ અહીંયા આપણી પાસે ત્રણ સંખ્યા છે જુદી જુદી। તો પહેલા તો આપણે શું કરશું, ધારો કે માંગેલ નાનામાં નાની સંખ્યા बराबर डी। और डी मानी लेशो। हवे डी जे छे एने तमे ज्यारे 35 वडे भागो छो तो शेष केटली वधे छे? 7। ऊपर शुं आवशे नथी खबर, Q1 आवे छे मानी लईए। एम पाछो डी ने ज्यारे 56 वडे भागो तो ऊपर Q2 आवशे, शेष तो 7 ज छे। 91 वडे भागो तो Q3 आवशे, शेष तो 7 ज छे। तो आपणे वाक्य लखशुं के डी ने 35, 56 અને 91 વડે ભાગતા शेष કેટલી વધે છે? તો કે 7 વધે છે। આ બધું કાઢી નાખો બાકીનું અહીંથી। शेष કેટલી વધે છે? તો કે शेष 7 વધે છે। તેથી भाज्य बराबर भाजक गुणिया भागफळ वत्ता शेष, ए सूत्रनो उपयोग करिए तो कि भाज्य એટલે કે d बराबर 35 गुणिया Q1 प्लस 7। एम बीजू आवशे d बराबर 56 Q2 वत्ता 7 અને ફરી એક આ વખત આવશે d बराबर 51 Q3 वत्ता 7। तो कि આના ઉપર આપણે ત્રણ સૂત્ર બનાવી નાખ્યા, भाज्य बराबर भाजक गुणिया भागफळ वत्ता शेषનો ઉપયોગ કરીને। હવે તમારે શું થયું, જો અહીં 7 ન હોત તો આપણે સિમ્પલ સમજી ગયા કે આ ત્રણેય લસ્સા ગોતી નાખાય। તો અત્યારે એ જ કરવાનું, પહેલા ત્રણેય લસ્સા ગોતવાનો અને આપણો જે જવાબ આવશે એની અંદર પાછા 7 ઉમેરી દેવાનો એટલે આપણો ફાઇનલ આન્સર મળશે આપણને। ચાલો હવે શું ગોતશું, પહેલાના ભાગ પાડીએ। 35 ના ભાગ શું પડે? સીધા ભાગ લખો, સીધા ભાગ લખી શકાય। 7 पंचा 35 એટલે 5 ની 1 ઘાત 7 ની 1 ઘાત। 56 तो के शू थाय 56, 28 दू 56, 28 ना भाग शू पड़े तो 14 दू 28, भाग पड़े 56 जो 2 2 2 दू 4, 4 सत्ता 28, 28 दू 56। ओके, 8 सत्तू 56 थयो, 8 એટલે 2 ની 3 ઘાત 7 ની 1 ઘાત અને 51 ના ભાગ તો એક જ પડે, 13 સત્તા 51, 7 ની 1 ને 13 ની 1। હવે શું કરવાનું, તો કે હવે લસ્સા પહેલા ગોતી નાખવાનો।
ચાલો પછી નીચે લખવાનું છે કે બાજુમાં લખું તમે નીચે લખતા જજો લાઈનમાં. આના પછી શું કરશું તો કે હવે લસા ગોતશું. લસા કોનો તો કે 35, 56, 91 નો બરાબર. ચલો બધાને ઘાત લેતા જઈએ. બધા અવયવ લઈ લઈએ. પહેલા તો નિયમ મુજબ લસા એટલે બધા અવયવ લઈએ. 2, 5, 7, 13. બધાને મોટા મોટી ઘાત લેતા છે. 2 ની ઘાત તો કે 3, બાકી બધાને એક એક જ છે. ચલો 2 ની 3 ઘાત એટલે 8, આ 5, 7, 13, 8 પંચા 40, 8 પંચા 40, 13 સત્તા 91, 91 ગુણ્યા 40 ગોતી લે 0, 4 એકા 4, 4 9 36, એટલે કેટલો જવાબ આવી છે 3640. પણ આ તો આપણને લસા મળ્યો. હવે આપણે લસામાં આજે કેટલા ઉમેરશું તો કે +7 કરશું ત્યારે માંગેલ જવાબ મળશે. તો લખવાનું તેથી માંગેલ સંખ્યા બરાબર 3640 અને એમાં હજી કેટલા ઉમેરવાના તો કે 7 7 7 શેષ વધી છે ને 7 ઉમેરવાના એટલે ફાઇનલ આન્સર થશે 3647. આ આપણો ફાઇનલ આન્સર. તમારે ટ્રાય કરવી હોય તો રફ પેજમાં ટ્રાય કરવી કે એને આ ત્રણેયથી ભાગી જવું. 35, 56, 91 ત્રણેય વડે ભાગશો દર વખતે શેષ 7 વધશે. ઓકે કન્ફર્મ. ચલો ઝડપથી દાખલો પૂરો કરી નાખો. ત્યાર પછી એના પછીનો દાખલો જોઈએ આપણે. ઓકે ચાલો હવે આમાં કંઈ ડાઉટ નથી ને કોઈ? ઓકે હજી એવું લાગે હજી આના આ દાખલા બધા વિડીયો જોતા હો તમે ત્યારે બબ્બીવાળા આ દાખલા જોતા જવા એટલે ક્યાંય લગભગ ડાઉટ ન રહે. એકવાર જોઈ લો હજી એવું લાગે તો હજી એકવાર બીજી વાર જોવો એને એટલે જે કંઈ પણ નાનો આમથી ડાઉટ રહી ગયો છે ને એ તરત ન્યા સોલ્વ થઈ જશે. અને છતાં સોલ્વ ન થાય તો મેસેજ કરવા અથવા ફોન કરીને પૂછી લેવું. ઓકે ચાલો હવે ત્રીજા પછી ચોથો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 4 જોશું હવે આપણે. તો કે 7 અંકની મોટા મોટી સંખ્યા શોધો. શું? 7 અંકની મોટા મોટી સંખ્યા શોધો કે જે 12, 15 અને 21 વડે વિભાજ્ય હોય. શું રકમ છે? 7 અંકની મોટા મોટી સંખ્યા શોધો કે જે 12, 15 અને 21 વડે વિભાજ્ય હોય. એટલે જો આ સિમ્પલ આમ લસાનો દાખલો થયો. 7 અંકની સંખ્યા આની કરતા મોટો જવાબ આવ્યો. જો આમાં કીવર્ડ્સ ખોટું પડે. કીવર્ડ્સ ઉપર તમે નક્કી કરીને કહેવાના ગુસ્સા ગોતીને જવાબ આવી ગયો એમ નહીં. આમાં કીવર્ડ્સ ઉપર નક્કી ન થાય. આમાં આપણે કીધું પ્રેક્ટિકલી વિચારવાનું કીવર્ડ્સ લાગુ પડતું હોય નહીં લાગુ પડતું હોય ત્યારે આના વડે વિભાજ્ય હોય તો એની કરતાં મોટી સંખ્યા તો જ વિભાજ્ય છે ને. ઓલરેડી કીધું 7 અંકની સંખ્યા એટલે આની કરતાં મોટી જ થયેલા આમાં લસા ગોતવાનો જ આવશે દાખલામાં તે. ઓકે હવે કેવા શું માંગે છે તો કે એક એવી સંખ્યા ગોતો 7 અંકની સૌથી મોટા મોટી કે જ્યાં ત્રણેય વડે ભાગી શકાય. પછી એવી સૌથી મોટા મોટી આપણને ખબર 7 વખત 9 લખીએ 1 2 3 4 5 6 ને 7 તો 7 અંકની સૌથી મોટા મોટી સંખ્યા થઈ ગઈ. પણ આ આપણો જવાબ નથી. હોઈ પણ શકે ન પણ હોઈ શકે. જો આને આ બધા વડે ભાગી શકાતું હોય તો આ છે જવાબ. ન ભાગી શકે તો આની કરતાં કોઈ નાની સંખ્યા આવશે. ઓકે તો હવે પહેલાં કામ કરવાનું. આવો દાખલો આવે ત્યારે પહેલાં કામ કરવાનું આ ત્રણેયનો લસા ગોતી નાખવાનો. ખાલી શું ગોતવાનું તો કે પહેલાં ત્રણેયનો લસા ગોતવાનો. ચલો 12 ના ભાગ શું પડે તો કે 4 તેરી 12 એટલે કે 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત. 15 ના ભાગ શું પડે તો કે 3 ની 1 ઘાત 5 ની 1 ઘાત. 21 ના ભાગ શું પડશે તો કે 3 ની 1 ઘાત 7 ની 1 ઘાત. હવે આપણે લસા ગોતીએ તો કે લસા બરાબર બધા અવયવ લઈ લઈશું 2 3 5 7 બધાને મોટા મોટી ઘાત લેશું તો કે અહીંયા 2 આમાં 1 1 અને 1. ઓકે ચાલો જવાબ ગોતી લઈએ 4 3 5 અને 7. 4 તેરી 12 12 પંચા 60 અને 60 સત્તા એટલે કે 6 સત્તા 42 જવાબ આવશે 420. જો ખાલી ક્વેશ્ચન એવો હોત કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જે 12 15 ને 21 વડે વિભાજ્યો તો જવાબ આવી ગયો.
નાનામાં નાની સંખ્યા કે જે આ ત્રણેય વડે વિભાજ્ય 420 છે. હવે આપણે એવી સંખ્યા ગોતવી કે જે 7 અંકની હોય તો એ આના ગુણાકારમાં જ આવતી હશે સંખ્યા કે જે 7 અંકની છે. હવે એ કેમ ગોતવી? તો કે હવે એના ગોતવા માટે આપણે એવું કરશું કે સૌથી પહેલા 7 અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ? તો કે 7 અંકની સૌથી મોટા મોટી સંખ્યા જે છે 7 9 એને 420 વડે ભાગી નાખવાનું. પહેલું કામ આ ગોતવાનું. એને ભાગ્યા શું કરશું? 420 કરશું. હવે આનું કામ તમારે આનો જવાબ રફ કામમાં ગોતીને પોઈન્ટમાં જવાબ લાવી દેવાનો છે જે આવતા. તો ચાલો હવે એ કામ કરીએ. આને આવું કરી શકાય? આ બંનેને 3 વડે છેદ ઉડે? તો કે હા. આને 3 થી ઉડાડશો 3 વખત 7 આવશે. આ 14 તેરી 42 140 થઈ ગયું. હવે કઈ છેદ ઉડશે નહીં. હવે ભાગાકાર સહેલો થશે આપણો પહેલા કરતા. ચાલો 1 2 3 4 5 6 ને 7 એને 140 વડે ભાગી નાખીએ. 14 એકા 14 14 2 28. ચલો 3 13 માં 5 છે 13 માં 8 છે તો 5 અહીં 0 આવશે. ઉપરથી આવા 3 પાછા 14 તેરી 42 14 ચોક 56 આની કરતાં વધી જાય 560 તો 14 તેરી 42 એટલે કે 420 કરો બાદબાકી 3 1 1 ઉપરથી આવા પાછા 3 14 એકા 14 14 8 14 112 પાછા મીંડું લગાડી દો ખાલી. બાદબાકી 3 1 બાકી બધું 0 થશે. ઉપરથી આવા પાછા 3. હવે જો 140 ને અહીંયા 133 તો 140 ઘણી બધી 133 આવે નહીં. ભાગ ન ચાલે એટલે વિન્ડો ને ઉપરથી બીજો નંબર નીચે ઉતાર્યો. આ ખાસ ધ્યાન રાખજો. ભાગ ન ચાલે ત્યારે હજી બીજો નંબર બાકી હોય તો પોઈન્ટ ન લાગે તો 0 લાગે. હંમેશા જ્યારે પણ ભાગ નથી ચાલતો ત્યારે 0 લાગશે અને બીજી સંખ્યા હોય તો ઉતારવાની, ન હોય તો પોઈન્ટ લગાડવાનો. ચલો હવે તો 14 9 126 કરો બાદબાકી 3 13 માંથી 7 6 જાય તો 7 બાકી 0 0 થશે. હવે અહીં કોઈ નંબર નથી તો અહીંયા પોઈન્ટ લાગશે, અહીંયા 0 લાગશે. 14 5 70 એટલે કે 700. બસ પોઈન્ટ પછી એક નંબર લેવાનો, બધા લાવવાનું નથી. તો આનો જે ભાગાકાર છે આ બંનેનો ભાગાકાર આવ્યો એ જ આ બંનેનો ભાગાકાર કહેવાય. તો ફાઇનલ આન્સર શું આવ્યો? ભાગાકાર 23809.5. ઓકે, આ ભાગાકાર લખી નાખજો ખાસ તમારા માટે કે 0 ક્યાંથી ખાસ ધ્યાન રાખજો. ભાગ ન ચાલે એટલે 0 મૂકવાનો છે ત્યાં. હવે આપણે શું કરશું તો કે આપણે આની કરતાં નાની સંખ્યા જ મળવાની. તો જો આની કરતાં મોટી સંખ્યા લેવાય તો 8 અંકની થઈ જાય એટલે આપણે આની કરતાં જવાબ તો નાનો જ મળવાનો છે. તો આમાંથી પોઈન્ટ કાઢી નાખવાનો અને હવે આપણે એમ કહેવાનું નથી માંગેલ સંખ્યા બરાબર આમાંથી પોઈન્ટ કાઢી નાખો. વધે શું? 23809 ગુણ્યા 420 અને 420 થી ગુણી નાખીએ અને આપણો ફાઇનલ આન્સર તમને આપશે. ચાલો ઓકે, તો આ કાઢી નાખું ભાગાકાર. હવે ત્યાં ગુણાકાર કરીએ આપણે. આમાં ગુણાકાર ભાગાકાર થોડોક થશે. આવું જ્યારે પૂછે 7 અંકની 6 અંકની 5 અંકનો ગુણાકાર ભાગાકાર વધી જશે. આ બંનેને ગુણી નાખીએ. 23809 ગુણ્યા 420. ચલો પહેલા 2 0 4 થી ભાગ છે. 4 9 36 0 પૂરું થઈ ગયું. 4 8 32 નો બગડો વધી 3 4 તેરી 12 ને 13 14 15 ના 5 વધી 1 4 2 8 ને 1 9. ચલો હવે 2 થી ભાગ. ચલો પહેલા 1 0 2 9 18 0 પૂરું 2 18 16 નો છગડો વધી 1 2 તેરી 6 ને 1 7 અને 2 2 4. કરો સરવાળો બધાનો. 0 8 7 9 9 9 9 એટલે જવાબ છે 99 99 780. એટલે કે આ 7 અંકની સૌથી મોટા મોટી સંખ્યા એવી છે આ 7 અંકની કે જે ત્રણેય વડે વિભાજ્ય છે. એટલે કે આ સંખ્યાને તમે આ ત્રણેયથી ભાગશો તો શેષ 0 આવશે. ત્રણેયમાં શું આવશે? શેષ 0 આવશે. આ સંખ્યાને 12 થી ભાગો, 15 થી ભાગો કે 21 થી ભાગો એટલે શેષ 0 આવશે. ઓકે, આ દાખલો કેવો થયો કે 7 અંકની મોટા મોટી સંખ્યા શોધો.
તો મોટામાં મોટી સંખ્યાને પહેલા લસા વડે ભાગી નાખવાની, જે જવાબ હોય પોઈન્ટમાં એમાંથી પોઈન્ટ કાઢીને બાકીના 420 થી ગુણી નાખો એ તમને સંખ્યા મળી જશે. ઓકે, ચલો કમ્પ્લીટ કરો. પછી આમાંનામાં હું સુધારો કરીને બીજો દાખલો ગણો, આમાંનામાં જ તે. ઓકે, આમાંથી આપણે આટલો ભાગ કાઢી નાખીએ. આ યાદ રહ્યું શું કર્યું? તો કે જે લસા છે એના વડે ભાગીને આમાં પોઈન્ટ વાળી સંખ્યા હતી, પોઈન્ટ ખાલી કાઢી નાખ્યો, બાકી સંખ્યા એમને એમ રાખી. કારણ કે આપણે આની કરતાં મોટો જવાબ નથી જોતો. જો પોઈન્ટ વધારી નાખીએ, અહીંયા 809 ના 810 કરીએ તો જવાબ આની કરતાં મોટો આવે તો 8 અંકની થઈ જાય, એટલે એ ચાલે નહીં. આપણે 7 અંકનો જવાબ જોવે છે એટલે આની કરતાં નાનો લીધો, એટલે પોઈન્ટ કાઢી નાખ્યો, સંખ્યા એની લીધી. હવે ફેરફાર કરીએ. હવે આ રકમમાં ચેન્જીસ કરી નાખીએ. એવું કરી નાખીએ કે 7 અંકની નાનામાં નાની સંખ્યાને શબ્દ ફેરવી નાખીએ તો આખો જ આખો બદલાશે નહીં. આમ તો 7 અંકની છે, જવાબ તો મોટો જ આવે, લસા તો ગોતવાનો જ છે. તો આટલો ભાગ તો કોમન. શું? આ ભાગ તો પહેલા કોમન. આ નવી રકમ થઈ ગઈ, 5મી રકમ લખી નાખજો. આ ખાલી રકમ આટલો ચેન્જ કર્યો. 7 અંકની મોટામાં મોટી હતી, હવે 7 અંકની નાનામાં નાની સંખ્યા. ઓકે, ચલો હવે આમાં શું કરવાનું? તો કે નાનામાં નાની કીધી તો પહેલા 7 અંકની નાનામાં નાની સંખ્યા લઈ લે કે 1 ની પાછળ 6 0. એને આપણે કોના વડે ભાગશું? તો કે 420 વડે. ચાલો રફકામાં કરીએ આપણે એ કામ. 1 2 3 4 5 6 7 અંક નાનામાં નાની સંખ્યાને 420 થી ભાગવું છે. તો કે 1 0 0 સીધું કેન્સલ. આના અડધા કરશું તો 21, આના અડધા કરશું તો 50,000. ઓકે, 4 0 અને 10 ના અડધા 5. હવે કઈ ભાગ ચાલશે ને? તો હવે ભાગાકાર ગોતી લઈએ. 50,000 ભાગ્યા 21. ચલો 21 દો 42, 8 હોય ત્યાં ઉપરથી એવું 0. 21 તેરી 63, 10 માં 3 જાય 7, 7 માંથી 6 જાય 1. આટલું કામ થઈ ગયું. ઉપરથી ત્રીજો 0 નીચે. 21 8, 8 1 8 ને 8 2 16. 2 વધ્યા, ઉપરથી આવે 0. ભાગ નો ચાલ્યો એટલે પાછો અહીંયા લાગશે 0. અને હવે આપણી પાસે નંબર જ નથી તો બીજો પોઈન્ટ મૂકીને બીજો 0 લાવશું. 21 9 9 1 9 9 2 18. કરો બાદ બાકી 11. પોઈન્ટ પછી એક નંબર આવી ગયો. તો કે આનો જે ભાગાકાર આવશે 23 80.9 આવશે. હવે આપણે આની કરતાં મોટો જવાબ આવશે ને તો કે આની કરતાં નાનો જવાબ લેવા જાઓ તો એ 7 ની બદલે 6 અંક થાય. ઓલા 9 9 માં શું થતું હતું કે એની કરતાં મોટી લેવા જાઓ તો 8 અંક થઈ જતા હતા. જ્યારે આમાં આની કરતાં નાની લેવા જાઓ તો 6 અંક થઈ જશે. એ તો હાલે નહીં, આપણે 7 અંકની જ જોવે. તો આમાં જે દાખલો ગણો એમાં ખાસ ધ્યાન રાખો. આમાં જે માંગેલ સંખ્યા આવશે, જે નાનામાં નાની કીધી હોય ને આની કરતાં 1 અંક મોટો લેવાનો હોય. 2380 ને બદલે શું લેવાનું? 2381 લેવાનું. આમાં 80 લેવાનું નહીં, કારણ કે 80 લેશો તો ઉલટાનું 6 અંકની સંખ્યા આવશે. 81 એને ગુણ્યા શું કરશો? 420. ચાલો ગુણાકાર ગોતી લઈએ. 2381 ગુણ્યા 420. ચાલો પેલા 2 0 મૂકી દો. 4 1 4, 4 8 32, બગડો વધી 3, 4 થી 12 ને 15 ને 5 વધી 1, 4 2 8 ને 1 9. ચલો 2 થી ગુણીએ તો પેલા 0, 2 1 2, 2 8 16 નો છગડો વધી 1, 2 3 6 ને 1 7 અને 2 2 4. ચલો 0 2 6 ને 10 ની 0 વધી 1, 7 ને 2 9 ને 1 10 ની 0 વધી 1, 5 ને 4 9 ને 1 10 ની 0 વધી 1 અને 9 ને 1 10. એટલે જવાબ આવ્યો 1 0 0 0 0 2 0. જો 7 અંક આવી ગયા, તમે ગણી લો કુલ 7 અંક આવી ગયા. અને આ સંખ્યાને ત્રણેય વડે ભાગી શકાય છે. આ સંખ્યાને 12 થી ભાગો તોય શેષ 0 આવશે, 15 થી ભાગશો તોય શેષ 0 આવશે અને 21 થી ભાગશો તોય શેષ 0 આવશે. સમજે કે આ પ્રકારના દાખલા આવે ત્યારે બે ટાઈપના બનશે. પહેલા તો લસા ગોતવાનો છે કન્ફર્મ. નાના નાની પૂછી હોય તો પહેલા નાના નાની સંખ્યા ગોતી લેવાની એટલા અંકની, એને ભાંગ્યા લસા કરવાનો, જે જવાબ આવે એની કરતાં એક પછીનો નંબર લઈને ગુણી નાખવાનો લસા સાથે, એ ફાઇનલ આન્સર. જો મોટા મોટી કીધી હોત તો ઉલટાનો પોઈન્ટ પછી નંબર લેવાનો જ નહીં. આની આ સંખ્યા લઈ લેવાની 2380, તો અહીંયા 9 9 9 9 9 આવે. ઓકે, આ બે પ્રકારના દાખલા થશે.
ચલો ઝડપથી પૂરું કરો, ત્યાર પછી આગળ જોઈ લઈએ. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈ લઈએ. તો કે 24 મીટર ગુણ્યા 9 મીટર માપના ડ્રોઈંગ શીટ છે આપણી પાસે એક મોટી, એની ઉપર આપણે આખા ચોરસ રંગીન કાગળ લગાડવા છે. જો એક ડ્રોઈંગ શીટ છે આખી મોટી 24x9 ની, આની ઉપર પાછળ ચોરસ કાગળ લગાડવા છે. કાગળનું માપ સાવ નાનું હશે, ચોરસ કટકા લગાડવા છે બધા કાર્ડના. તો કે દરેક કાર્ડની લંબાઈ કેટલી રાખશો અને કાર્ડની સંખ્યા કેટલી જોશે આમાં. હવે કાર્ડ હોય તે નાનું જ લાગે ને આની કરતાં, તો એમ તો ન કે આની કરતાં મોટું કાર્ડ આની ઉપર લગાડી દેશું ચોરસ કાર્ડ, એવું તો થાય નહીં. નાનું લાગે, નાના ચોરસ કાર્ડ લાગે. હવે નાનો શબ્દ એટલે શું તમને લખાયું છે કે જ્યારે નાનો જવાબ મળે એટલે શું કહેવાય? તો કે ગુસ્સા શોધવાનો. જસ્ટ પ્રેક્ટિકલી વિચારવાનું કે આની ઉપર નાની સંખ્યાના કાર્ડ લખશે, નાની માપના, નાનું માપ એટલે ગુસ્સા. પૂરી આમાં ગુસ્સા ગોતી નાખ્યો. તો સૌથી પહેલું કામ કરીએ 24 ને 9 નો ગુસ્સા ગોતીએ. ચલો 24 ના ભાગ શું પડે? 24 ના ભાગ પડો 12 દુ 24, 12 8 તેરી 24 કહેવાય. 8 એટલે 2 ની 3 ઘાત, 3 ની 1 ઘાત. 9 ના ભાગ શું પડે? તો કે 3 ની 2 ઘાત. હવે આપણે ગોતીએ ગુસ્સા. 24 9 તો કેટલો આવશે ખાલી? તો કે બંનેમાં જે કોમન અવયવી લેવાનો હોય, નાનામાં નાની ઘાત લેવાની, તો કે 1 એટલે જવાબ આવશે 3. તો કે હવે આપણે સમજીએ શું કહેવામાં કે વાસ્તવમાં, એટલે કે આની ઉપર બધા 3-3 સેન્ટીમીટર વાળા ચોરસ ટુકડા લગાડશું. એટલે 3 સેમી 3 સેમી 3 સેમી આમ લગાડતા જવાનું, આખી બાજુ ભરાઈ જવી જોઈએ. તો આ માપ તો મળી ગયું, પહેલો આન્સર આવી ગયો કે ચોરસ કાર્ડની લંબાઈ કેટલી રાખશું? કે 3 મીટર રાખશું. તેથી ચોરસ કાર્ડની લંબાઈ બરાબર 3 મીટર. તો હવે આખી શીટમાં કેટલા કાગળ લાગશે? તો આમાં સિમ્પલ વસ્તુ સમજાય. શું કરાય? તો કે આખાનું ક્ષેત્રફળ ભાંગ્યા એક ચોરસનું ક્ષેત્રફળ એટલે કાર્ડની સંખ્યા મળી જાય. તો કાર્ડની સંખ્યા બરાબર સૌ મોટું કોણ છે? તો કે ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ છેદમાં કાર્ડનું ક્ષેત્રફળ. ચાલો ડ્રોઈંગ શીટ તો લંબચોરસ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ લાગશે એટલે કે 24 ગુણ્યા 9. જે કાર્ડ તો ચોરસ છે, ચોરસનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે ચોરસ બન્યું 3 ને 3 એટલે કે 3 ગુણ્યા 3. જો 3 3 9 ને 3 3 ઉડી ગયા એટલે કુલ કેટલા કાર્ડની સંખ્યા આવશે? તો કુલ 24 કાર્ડ લાગશે આની અંદર. કેટલા કાર્ડ લાગશે? તો કુલ 24 કાર્ડ આની અંદર લાગશે. બસ આ દાખલો પૂરો. આટલો સિમ્પલ દાખલો હતો. આ લાસ્ટ ટાઈમ જે છે જે બોર્ડમાંથી ગણિતની જે પ્રશ્ન બેંક બહાર પડી હતી એમાં આ ક્વેશ્ચન આપેલો છે. ગણિતની જે પ્રશ્ન બેંક બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી એની અંદર આ ક્વેશ્ચન આવેલો છે. ઓકે, ચાલો લખી નાખો. ત્યારબાદ જે એક દાખલો જોઈ લે લાસ્ટ. ચાલો છેલ્લો એક દાખલો જોઈ લઈએ આપણે એક્સ્ટ્રા સમનો. તો કે એક ગ્રાહક જે છે એ દુકાનદાર પાસે પેન્સિલ જે છે એ 10 પેન્સિલના બોક્સમાં, એટલે કે પેન્સિલ જે છે એવી રીતના બોક્સમાં મળે છે. અને બોક્સમાં કેટલી પેન્સિલ આવે છે? તો કે 10 પેન્સિલ આવે છે. અને પેન જે છે 12ના પેકેટમાં આવે છે. કે પેન્સિલનું બોક્સ 10 પેન્સિલ વાળું છે, જ્યારે પેનનું જે પેકેટ છે એ 12 પેન આપેલી છે એક પેકેટમાં. તો ગ્રાહકે કેટલા બોક્સ પેન્સિલના ખરીદવા જોઈએ અને કેટલા પેકેટ પેનના ખરીદવા જોઈએ કે જેથી પેન અને પેન્સિલની જે સંખ્યા છે સરખી થવી જોઈએ. હવે જો ખાલી એક પેકેટ ખરીદો સંખ્યા સમાન ન થાય, અહીંયા 10 થાય ને અહીંયા 12 થાય. 2 પેકેટ ખરીદો તો અહીંયા 20 થાય ને 24 થાય. અથવા અહીંયા 2 ને અહીંયા 1 લે. આપણે ગમે મેળ કરી દેવો છે કે જેથી પેન અને પેન્સિલની સંખ્યા સરખી થવી જોઈએ. તો આમાં સંખ્યા જે છે આની કરતાં વધારે જાવ છે જે છે એની કરતાં, એટલે પહેલાં તો આપણે લસા ગોતવાનો. પહેલું કામ શું કરવાનું કે લસા ગોતશું કે પેન પેન્સિલની સંખ્યા જે છે આ છે બોક્સમાં છે એની કરતાં વધારે જવાની ને. તો કે 10 એટલે શું કહેવાય? તો કે 5 2 5 10. અને 12 એટલે શું કહેવાય? તો કે 2 ની 2 ઘાત ને 3 ની 1 ઘાત. હવે આપણે લસા ગોતીએ. તો કે 2 ની 2 ઘાત, 3 ની 1 ઘાત ને 5 ની 1 ઘાત. તો જવાબ શું આવશે? તો કે 4 3 5. 4 તેરી 12, 12 પંચા 60. એટલે કે કુલ એને 60 પેન અને પેન્સિલ બંને ખરીદવી જોઈએ.
હવે 60 પેન્સિલ જોતી હોય તો કેટલા બોક્સ લેવા પડશે? તો કે એક બોક્સમાં 10 છે, તો 60 ભાગ્યા 10 કરો એટલે બોક્સની સંખ્યા મળશે. એટલે 6 બોક્સ પેન્સિલના લેવા પડશે. ચલે પેન કેટલી આવે છે એક પેકેટમાં? તો કે 12. તો કે 60 ભાગ્યા 12 ગોતો. 12 પંચા 60 એટલે 5 પેકેટ પેનના ખરીદવાના છે. બસ એ લખાણ લખશું કે પેન્સિલના બોક્સની સંખ્યા બરાબર તો કે 60 ભાગ્યા એક બોક્સમાં કેટલી પેન્સિલ આવે છે? તો કે 10 આવે છે. એટલે 6 બોક્સ ખરીદવા પડશે. પેન્સિલના બોક્સની સંખ્યા 6 અને પેનના પેકેટની સંખ્યા બરાબર 60 ભાગ્યા એક પેકેટમાં 12 પેન આવે છે, તો કે 12 પંચા 60 એટલે પેનના 5 પેકેટ ખરીદવા પડશે. ઓકે, આવું તો એક્ઝામમાં તમને એવું પણ બનાવી દે કે અહીં 3 સંખ્યાઓ જુદી જુદી આપે. એમ કે એક સ્કૂલમાં ગુજરાતી મીડિયમના તો કે સંખ્યા આપી દે, ઇંગ્લિશ મીડિયમની સંખ્યા આપી દે અને હિન્દી મીડિયમની સંખ્યા આપે. હવે એમ કે બધાને એક ક્લાસમાં બેસાડવા છે અને દરેકની સંખ્યા ક્લાસમાં સરખી લેવાની છે, તો દરેક ક્લાસમાં કેટલા વિદ્યાર્થી બેસાડશું એવો પ્રશ્ન પૂછે. તો જો ત્યારે સંખ્યા ઘટી જાય કે દરેક પ્રકારના સરખા વિદ્યાર્થી બેસાડવાના છે, તો ત્યારે સંખ્યા ઘટી જાય તો ત્યારે આપણે ગુસ્સા ગોતવાનો છે. આવો તમે એક દાખલો જોજો, તમને એક પ્રેક્ટિસ બુકમાં દાખલો મળશે. આ ટાઈપનો કંઈક છે દાખલો સમથિંગ. ગુજરાતી મીડિયમ, અંગ્રેજી મીડિયમ અને હિન્દી મીડિયમના વિદ્યાર્થીઓ છે એની સંખ્યા આપી દીધી. એમ કે દરેક ક્લાસમાં ધારો કે ગુજરાતી મીડિયમ 10 બેસાડીએ તો અંગ્રેજીને 10 બેસાડવાના, હિન્દીને 10 બેસાડવાના. જો 5-5 બેસાડીએ તો બધે 5-5 બધા 5-5 બેસાડવાના. તો કે દરેક ક્લાસમાં એવા કેટલા બાળકો બેસાડી શકાય અને દરેક ક્લાસ ફૂલ થવો જોઈએ. પછી એમ ન થવો જોઈએ કે છેલ્લો ક્લાસ એમાં ગુજરાતી હિન્દી મીડિયમ આવે, ઇંગ્લિશ મીડિયમ એક ન હોય, એવું થવું જોઈએ નહીં. તો આવા પ્રકારના પ્રશ્નો હોય ત્યારે જવાબ એની કરતાં નાનો આવવાનો છે સંખ્યા કરતાં. દરેક ક્લાસમાં કેટલા બેસાડશું તો ત્યારે તમારે ગુસ્સા શોધવાનો છે. ઓકે, આમ તો આટલા દાખલા આપણે ગણ્યા છે. હવે કોઈ પણ દાખલામાં ડાઉટ હોય તમારે પ્રેક્ટિસ બુકમાં આવા ઘણા બધા આપ્યા છે, સોલ્વ કરજો. ન આવડે તે દાખલા પૂછી લેજો ભલે. ઓકે, તો હવે આપણે આ ચેપ્ટરના ઓબ્જેક્ટિવ બાકી રહ્યા. નેક્સ્ટ લેક્ચરથી આપણે આના ઓબ્જેક્ટિવ લેશું. ઓકે, જે કે ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા, ખાલી કે બધું લઈ લેશું. અને ત્યાર પછી આપણે ચોથા ચેપ્ટરના જે ઓબ્જેક્ટિવ બાકી રાખ્યા છે એ પણ સાથે લઈ લેશું અને પછી આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, આજનું હોમવર્ક તમારું તો કે જે દાખલા ગણાવ્યા છે બધા દાખલા હોમવર્કમાં 2 વખત ગણવાના છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ગુડ બાય.